હાલો મિત્રો, અમે પહોંચી ગયા ગોમતી ઘાટ. જો મસ્ત મજાના મોજા આવે, દરિયાની ભરાઈ ચાલુ છે. ખબર નહીં, મને ખબર છે કે ઉપર નહીં પહોંચે તો મને બીક લાગે છે. લોકેશન કેવું મસ્ત છે, માણસો ઘણા બધા પાણી ભરે છે હું અત્યારે ભરાય છે. આ જો આ સીડીમાં ધીરે ધીરે ઉપર આવે. વિરાજને બહુ બીક લાગે ને વિરાજ. આ મોજા આવે ને એટલે ફટાકીને ફટ 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 ખાઈ. ફોન કેવો મસ્ત આવે. આવે એટલે મોજા આવે. ખબર નહીં મને હમણાં બીક મજા આવે. બેઠા રહી સવારે વહેલી આરતી કરવી વહેલું ઉઠવાનું છે, નાઈ ધોઈ ફ્રેશ થઈને પછી આપણે આરતીમાં જવાનું. ત્યારે મળશું સાપુરી મહિના રહે. વિરાજ કેવી મજા આવે. હવે મોજા આવે બીકે બહુ લાગે. જો તો આમ દેખાડો તે પર એવું લાગે કે સુનામી આવે, સુનામી જેવું આવે. દીવા દાંડી છે વિરાજ કેવું આમાં. લાઈટ આવશે હમણાં જોજો. તો ગાઈઝ ઓલમોસ્ટ 6 વાગી ગયા છે. હમણાં આરતી થવાની એટલે અવાજ બેલ લાગીએ. યસ કેમ કે હું બીજા હોતા નહીં બતાવું છે. જો લિફ્ટ આવે છે. પાછળ કોઈ ખુલ્લી રાખી દીધો યાર. નહીં આવે હાલો તમે હેઠે જોજો. આ હે ને કોક ખુલ્લું જ રાખી દીધું. અરે વાજો ઉભા હેઠેથી ખુલ્લી હે ક્યાંથી આવી. ખબર નહીં કોક એમનું ખુલ્લી રાખી દીધી. એમાં કાંઈ સીડીમાંથી ખાલી બેડવાની મજા લઈ લેતા. ચાલો હવે સીધા આપણે દ્વારકાધીશના મંદિરે તેને જ મળશે. ગાઈઝ અમે આવી ગયા છીએ દ્વારકાના સુદામા સેતુ પુલમાં. સમજો સુદામા સેતુ બ્રિજ. આ બ્રિજ સોરી પુલ જો આ બંધ રાખતા લાગે ને. એમાં તાળું જ દીધું છે. એને જવું હોય ત્યારે તાળું ખોલે. બધા ઊભા છે પણ બધા પાછા હજી વાર છે, મોડું ખુલ્લું. આના પછી આપણે જવાનું છે દ્વારકા. બેટ દ્વારકા. દ્વારકા તો આપણે આવી ગયા. બેટ દ્વારકા જવાનું છે. દર્શન કરી લીધા આરતીના અને બહુ જ મજા આવી. પછી તો હવે બાબા ક્યાં સીધું વાં જવું ને આવું હોટલ આપણા સમાજવાડીમાં. હા હવે સીધા આ સમાજવાડીમાં જઈને મળી. દ્વારકા જવાનું કેવી મજા આવી. જો મમ્મી પ્રસાદ ખાય. હાલો દ્વારકાધીશનો પ્રસાદ ખાવા. ગાઈઝ આ મસ્ત લાગે મીઠો મીઠો. ગાઈઝ હવે આપણે બસ થોડે બેટ દ્વારકા જવાનું છે. હા મૂલો કેવું આવે. હવે આપણે આખી રાત કેવી મજા આવી. હા ગરમી જેવું નામ નથી. કેટલો માણસો આવ્યા છે. ધજા ચડાવ્યા હા બાબા મીટિંગ જ થાય હાંજે મીટિંગ કે મીટિંગ હું સજા ચડાવવા આવ્યા હે. માણસો ભેગા થઈ ગયા. બધું આવી ગયું ને એવું તો ખાઈ છે. હમણાં બધું ઊંધું હતું. હાલો
તો જો આપણે આ બંધ કરવાનું છે હું કરું માં કરી નાખું લાઈટ બંધ કરી નાખું એ જવાનું મન તો નથી થતું આપણે જવું મન ક્યાં? ના થતું બેટ પણ હવે દ્વારકા. જાવું એવી મજા આવે કાનુડાના રાજમાં. હા જો આપણે આ કાઢી લઈ તો જાની ટેકનોલોજી સારી છે સીધું છે ને આ કાઢી નાખીને ખતમ બંધ આલ્યો તો ચાલુ શાંતિ. હા તો એ સીધા બેટ દ્વારકા જવાનું બંધ રૂક્ષ્મણીમાનું મંદિર હજી ખુલ્લું નથી, ગળદી થઈ ગઈ છે. મંદિર ક્યાં ખુલવાનું? મંદિર ક્યાં ખુલવાનું? આ બધાને હેરાન થઈ જાય ને માણસો, ગળદી થઈ જાય પછી ખોલવાનું. માણા ભેગા થઈ જાય ને ભાઈ ખોલે આ લોકો એને માતાજી દે છે. માતાજી સુખી રાખે કા સુખી રાખે માતાજી. તો અહીંયા ખોલે હવે લાઈનમાં ઉપાડી દીધા. આવડી મોટી લાઈન થઈ ગઈ છે, હજી ખોલતા નથી. ક્યાં આવ્યા? મંદિર અંદર તો ફોટા પાડવાની મનાઈ હતી. ધજાના દર્શન કરી લ્યો બધાય. ચાલો જો અહીંયા વાણ બાજુમાં છે, દરિયો હાવ નજીક. વાણ હાવ બાજુમાં હે. હાલો વાણજી આવશે ઘણા આવી ગયા, બેટ આવશે ને. હાલો હવે અહીંથી અમે નીકળી રૂક્ષ્મણીથી. આ તો વરો જાય બેટ દ્વારકા જઈને શું કહ્યું? મોગલમાનું મંદિરે પહેલી વખત આવ્યા. હા, આ બાજુ પહેલી વખત આવ્યા. અહીંયા હુકમ હોય માતાજીનું તો અવાઈ જાય, હુકમ ના હોય તો નથી અવાતું કોઈથી. આજ મગજમાં આમ હતું નહીં કે જવું, પણ આવવાનો કઈ પ્લાન જ નહોતો. આપણું અવાઈ ગયું. બોટ જોયો ને તો એમ થઈ ગયું હાલો જાવું. બોર જોઈએ તો ગાડી વારી જ લઈ ગઈ. વિરાજ દર્શન કરીએ, મજા આવે. પાણી પીવાનું, પાણીનું પરબ. બહુ મસ્ત છે જો માતાજીનો વિરાજમાનો કોઠો. મસ્ત મોટો ગ્રાઉન્ડ છે, જબરજસ્ત જગ્યા છે. ગાડી તો પાર્કિંગમાં મુકાઈ છે. બેટ પર કઈ તમારે રિક્ષા કરી જવું. દાંડિયામાં જવું તો રિક્ષામાં જવું. પી લે પાણી. ચા નથી. હાલો તો આગળ વિડીયોમાં બન્યા રહેજો. કેટલા વાળ હે. દરિયો નજીક આવી ગયો. મોટા સ્ટીમર. આ બોટ નાની મસ્તી પકડવા જાય ને બોટ તો. આ બધા આ પુલ બની ગયો એટલે પડ્યા બધા એવું છે કે ના ના આ તો મચ્છી મારવા જાય. મચ્છી માર. અમે આ પુલ બની ગયો એટલે આ લોકોનો વાણ બધા વધી પડ્યા હોય. એટલે પછી લોકો સ્ટીમ પાસે જોયા નવું બને છે કામ. કેવડું વાણ હે. આ
આ ઠેર વાંહથી વાણા જ આવે દરિયો નજીક છે હાવ બહુ ઊંડો છે અહીંયાથી જેટલું નથી લાગતું પાણી પાણી કલર અલગ એ વાંઠી છે ને અહીં વાણમાં બે જાવ વાણમાં બે નામ ડાટા મજા આવે બહુ મજા આવે અહીંયા જ રહી જાવ તો આજે અહીં રોકાઈ જાવ કાવ્યરાજ પાછું બુક કરાવ લાઇટિંગ છે ને બહુ સારું મજા આવી ને હવે મોટરસાઇકલ લઈને અવાય કે બીજા વાહનમાં લેવાય કેમાં મજા આવી ગાડી લઈને જવાય આવી ગયા છે બેટ દ્વારકા મહાદેવમાં અમારા કુળદેવી વિરાજ આ માતાજી આપણા કુળદેવી અને અહીંયા તને જોઈ ખો અહીંયા જોઈ ખો જો અહીં આપણે છે ને અહીંયા બેટ દ્વારકા છે ને વ્લોગ હતી ને બનાવી હતા મંદિરમાં કેમ કે ત્યાં છે ને અંદર ફોન ડરાવવું જ નહોતું જરાય એમનો મેં નહીં એમ નહીં કે વિડીયો ઉતારવાનું મને ફોન અંદર જ નહોતો લઈ જવાનો આખી ચોખ્ખી બનાવી હતી ત્યાં છે ને પપ્પા અહીંયા દુકાનવાળા કેટલા કમાતા હે બીજા મૂકો ₹5 ને એક ફોન રાખે લોકરમાં તો કેટલા ફોન હતા હે આજે શું લખેલું કુળદેવી શ્રી અભિયાય માતાજી તારીખ 11/6/2006 ને રવિવાર પહેલાનું આ સ્વરૂપ છે સમજાણું 2006 પહેલાનો આ ફોટો છે તો આમાં હે ને શું આ એ સ્વરૂપ છે બરાબર તો અટાણે જો આમાં શું ફેર છે દેખાય આમાં જે આંખનો ને એનો ફેર કરી નથી ને કોઈ માતાજી પ્રગટ થઈને એવી રીતના થઈ ગયા હા એકલા થઈ ગયા ઓ ભાઈ સાહેબ અહીંયા ને આ રિયલી છે બરાબર તારીખ 11/6/2006 બપોરે 3 વાગ્યે વાગ્યાથી માતાજીને એ આ સ્વરૂપ ધારણ કર્યું
બપોરે 3 વાગે સ્વરૂપ ધારણ કર્યું. જો આમાં ને ઉમાં કેટલો ફેર છે તમે કહેજો મને. આ ફોટાને આ અટાણા હાલનું છે, અટાણા માતાજીનું છે ને. આ પહેલાં એક જ ફરવું હતું, હવે 3 ફરા થઈ ગયા. ઓમાં 3 હોય ગાઈસ. એમાં એક પડી પહેલાંની હોય આ અત્યારનું. એટલા છેલ્લો ફોટો છે ઓમ હતું એવું. એટલે આ હે ને છેલ્લો ફોટો છે. જ્યારે આવું હતું ને ત્યારનો છેલ્લો ફોટો છે, અને આ પહેલો ફોટો જ્યારે આવું થઈ ગયું એમ. બધા જ્યારે આપણે વરસાદથી છે ને ખાઈને મળે. હાલો હવે અભ્યાય અહીંથી નીકળી અહીંથી જાવું ને હવે કેની કોઈ જાવ જાવું છે નાગેશ્વર. નાગેશ્વર જાવ. હાલો હાલો તો હવે નાગેશ્વર જઈ આવી.